તો ભાવનગરમાં જે આ લઠ્ઠાકાંડ થયો છે એને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। જે આરોપીઓ છે એમના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ભાવનગરમાં લઠ્ઠાકાંડથી મોતના તાંડવ પર આ મોટા સમાચાર। આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કોર્ટે કર્યા છે। એસએમસીએ આરોપીઓને રજૂ કર્યા હતા કોર્ટમાં અને કોર્ટે अलग अलग बेसिस पर अलग अलग ग्राउंड पर जो एसएमसीए रजूआत करी एना आधारे आरोपीओना 10 दिवसना रिमांड मंजूर कर्या छे। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈન ઉપર જોડાયા છે। પાર્થ, એસએમસી તરફથી કયા કયા બેસિસ રજૂ કરવામાં આવ્યા હતા અને 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, શું વિગતો છે? તો ભાવનગરમાં છે તેમાં 7ના મોત થયા છે અને આ તમામ જે 13 આરોપીઓ છે તેમને એસએમસી દ્વારા ભાવનગરના ત્રીજા એડિશનલ જજની કોર્ટ છે ત્યાં રજૂ કરવામાં આવ્યા હતા અને તાજેતરની અંદર જે આ જે તમામ આરોપીઓ છે તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જેની અંદર જે પ્રકારે એસએમસી દ્વારા એવો બેઝ મૂકવામાં આવ્યો છે કે આ કેમિકલ છે તે ક્યાંથી લાવ્યા હતા અને સપ્લાયર કોણ વ્યક્તિ છે તેમજ અન્ય જે રો મટીરિયલ છે તે કોની પાસે લેવામાં આવ્યું હતું અને આ સાથે જ જે દારૂની જે બોટલો છે તે અનેક લોકો સુધી પહોંચી છે અને તેને રિકવર કરવી પણ જરૂરી છે, કારણ કે જે પ્રકારે આ જે લઠ્ઠાકાંડ સર્જાયો છે તેમાં જે રોયલ સ્ટેકની જે બોટલો છે તે અલગ અલગ જગ્યાઓ ઉપર પહોંચી છે તેમને રિકવર કરવા માટેના જે પોલીસ દ્વારા અત્યારે પ્રયત્નો શરૂ છે અને આ વિવિધ પ્રકારના જે બેઝ બનાવી અને જે એસએમસી છે તેમના દ્વારા 10 દિવસના જે 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને જેમાં 10 દિવસના જે રિમાન્ડ છે તે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને હાલ આ જે તમામ આરોપીઓ છે તેમને ફરી ભાવનગર પોલીસ કસ્ટડીની અંદર લઈ જવામાં આવી રહ્યા છે અને હાલ જે ઘટના સામે આવી છે તેને લઈને પોલીસ છે તે વધારે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। એસએમસીના જે એસપી છે તેઓ પણ અહીં હાજર હતા અને હિયરિંગ દરમિયાન તેઓએ મહત્વપૂર્ણ જે બેઝ છે, જે મહત્વના મુદ્દાઓ છે તે કોર્ટ સમક્ષ રજૂ કરી રહ્યા હતા અને ત્યારબાદ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને આ તમામ જે અન્ય લોકો પણ ફરાર છે તે સુધી પણ પહોંચવા માટે પોલીસ છે તેમના દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। એસએમસીની પણ અલગ અલગ રાજ્યની અંદર પણ તપાસ ચાલી રહી છે, જેની અંદર આજે દારૂ પહોંચાડનાર વ્યક્તિ દ્વારા જે દારૂ પહોંચાડવામાં આવ્યો હતો અને આ જે બુટલેગર છે તે અન્ય ફરાર છે ત્યાં સુધી પહોંચવા માટે પણ જે ટીમો બનાવવામાં આવી છે તેને લઈને આજે ભાવનગર જે પોલીસ છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ આ જે તમામ લોકો છે તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે એટલે આવનારા દિવસોની અંદર આગળ પણ નવા ખુલાસા થઈ શકે છે કે આ મુદ્દામાલ છે તે કોની પાસે લીધો હતો અને આ જે મિથેનોલ જે ભેળવ્યું છે તો એ મિથેનોલ છે તે કોની પાસે લેવામાં આવ્યું હતું, કારણ કે અત્યારે જે ઘટના સામે આવી છે તેમાં રહીસ, અમન અને જે ગણેશ નામનો વ્યક્તિ છે કે તેમને સીડી કરી અને જે આ ડુપ્લિકેટ દારૂ છે તે બનાવ્યો હતો અને ત્યારબાદ આ જે મિથેનોલ વાળો દારૂ છે તેનું સેવન કરવાથી આ જે લઠ્ઠાકાંડ સર્જાયો છે, પરંતુ હાલ આ તમામ 10 દિવસના જે રિમાન્ડ મંજૂર થયા છે અને આવનારા દિવસની અંદર વધુ ખુલાસા થશે અને વધુ પૂછપરછ છે તે થશે। આભાર પાર્થ વિગતો આપવા માટે। તો 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને સ્વાભાવિક રીતે જે આ રિમાન્ડ છે દરમિયાન પૂછપરછમાં વધુ મોટા ચોંકાવનારા ખુલાસાઓ પણ થઈ શકે છે।